શું નામ આપનું? વિનાશ જલો પાડવી. વિનાશભાઈ. હા. વિનાશભાઈ આપનું ગામ? ચોખી આંબલી. ચોખી આંબલી. હા. તાલુકો? કુકરમુંડા. કુકરમુંડા. અને જિલ્લો? તાપી. તાપી જિલ્લાનું કુકરમુંડા તાલુકાનું ચોખી આંબલી ગામ, જ્યાં અત્યારે આપણે વિકાસભાઈના ખેતર ઉપર ઊભા છીએ. વિકાસભાઈ ને? વિનાશભાઈ. વિનાશભાઈ. હા. વિનાશભાઈ, અત્યારે આ ખેતરમાં આપણે શેનો પાક ઊભો છે? મકાઈ. મકાઈનો પાક ઊભો છે. હવે મકાઈના પાકની અંદર આપણે કામધેનુ સોના ખાતર વાપર્યું. હા. આ પાયામાં વાપર્યું કે ઉપરથી આપેલું? ઉપરથી આપે. ઉપરથી આપેલું. ઉપરથી આપ્યું એ કેટલા દિવસની મકાઈ હતી અને ક્યારે તમે આપેલું એના વિશે જરા જણાવશો? એ તો 15-20 દિવસની મકાઈ હતી ત્યારે વાપરેલું. ત્યારે વાપરેલું છે. હા. બરોબર. હવે તમે જ્યારે ઉપરથી આપણું કામધેનુ સોના ખાતર આપેલું, હા, એ પછી તમને શું રિઝલ્ટ દેખાણું, કેટલા સમયમાં દેખાણું અને ફાયદો થયો કે નુકસાન થયો એના વિશે જરા જણાવો ને. એ તો ફાયદો જ થયો. એ 20-25 દિવસમાં રિઝલ્ટ જોવા મળ્યું એમ. બરોબર. અને શું શું રિઝલ્ટ જોવા મળ્યું તમને? એ કલરમાં એકદમ સારા છે અને મકાઈ કુટુંબમાં બી સારા છે. બરોબર. હવે પેલી વસ્તુ કે કલરમાં એકદમ સારી છે મકાઈ. હા. બીજી વસ્તુ કે જેમ દોડાનું બંધારણ થવું જોઈએ, પાકનું જે બંધારણ થવું જોઈએ એ કમ્પ્લીટ છે. હા. બરોબર. ત્રીજા નંબર ઉપર એની લંબાઈ, એની હાઈટ, અત્યારે જે હાઈટ છે એ કમ્પ્લીટ છે. હા, કમ્પ્લીટ છે. બરોબર. હવે આપણે ઉપરથી ડોઝમાં આપ્યું ખાતર, આ એક જ બેગ આપણે લાવ્યા હતા અખતરા માટે. હા. બરોબર છે. તો આ રિઝલ્ટ તમને કેવું, સંતોષકારક લાગ્યું કે કેવું લાગ્યું? સારું લાગ્યું. રિઝલ્ટ સારું લાગ્યું. બરાબર. હવે આ રિઝલ્ટ જે તમે જોયું એ મકાઈ વાપરા પછી મકાઈની અંદર હવે જ્યારે પાયાનું ખાતર કે વાપરવાનું થાય ત્યારે કયું ખાતર વાપરવાનું મન થશે? રાસાયણિક ખાતર કે આપણે કામધેનુ સોના? કામધેનુ સોના. કામધેનુ સોના જ વપરાય ને? હા. બરોબર. જે રીતે આપણે ભાઈએ જણાવ્યું કે એમણે મકાઈની અંદર ઉપરથી ડોઝમાં આપણું કામધેનુ સોના ખાતર આપેલું હતું. બરોબર. જ્યારે મકાઈ 15 થી 20 દિવસની હતી, એ ખાતર આપ્યા પછી 15 દિવસ પછીથી એમને રિઝલ્ટ દેખાવાનું કમ્પ્લીટ ચાલુ થયું, જેની અંદર કલરમાં આવી ગઈ મકાઈ, મકાઈનું જે ફૂટ થવી જોઈએ એ કમ્પ્લીટ થઈ, હાઈટ એનું બંધારણ સુધરી ગયું, પ્લસ જે મકાઈની અંદર એનું દોડાનું બંધારણ થવું જોઈએ એ બી કમ્પ્લીટ છે. બરોબર ને? બધી જ રીતના સંતોષ. બરોબર. હવે આપણે આ ખાતર ક્યાંથી લાવ્યા હતા? સેલંબાથી. સેલંબાથી. કોની જોડેથી? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ જોડેથી. હવે પાછું જ્યાં જરૂર પડશે ત્યારે પ્રદીપભાઈ પાસેથી ખાતર લાવવામાં આપણને કોઈ વાંધો નથી ને? કઈ વાંધો નથી. બરોબર ને? બરોબર. હવે અત્યારે આપણે શેરડી તમારે ઊભી છે. શેરડીમાં બી આ જ ખાતર નાખવું છે? હા, આજ નાખવું છે. બરોબર ને? કેટલી બેગ જોશે એમાં તમારે? એ તો 4 બેગ જોશે. 4 બેગ. બરોબર. જે રીતે આપણે જોયું કે મકાઈની અંદર એક જ બેગનો અખતરો કરવામાં આવેલો છે, એનું જે રિઝલ્ટ આવ્યું એ પછી આપણે ખેડૂતભાઈને જે શેરડીની અંદર ખાતર વાપરવું છે એ ખાતર રાસાયણિક નથી વાપરવું, એમને કામધેનુ સોના જેવા વાપરવું છે. આ આપણે કામધેનુ સોના ઓર્ગેનિક ખાતરનું રિઝલ્ટ છે. બરોબર ને? બરાબર. હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો એના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? હા, આપી દો ને નંબર. હા, 8261 8602 17. 8261 8602 17. બરોબર. વિનાશભાઈનો મોબાઈલ નંબર છે, જેમણે મકાઈની અંદર કામધેનુ સોના ખાતર એક બેગ લઈ અખતરા રૂપે ઉપરથી ડોઝમાં આપેલું અને એમને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. બરાબર ને? હા, બરાબર. તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને એનો ઉપયોગ કરવા માટે.